શું હાલચાલ? કેવી છે તમારા પટના પેપરની તૈયારી? જોરદાર ને? તમારા માટે આજે હું લઈને આવ્યો છું ભાગ 2 સમાંતર શ્રેણીનો સમાંતર ચેપ્ટર આપણા પટના પેપર માટે એકદમ એટલે મીન્સ પૂરેપૂરું આઈએમપી ચેપ્ટર છે. સ્ટાન્ડર્ડ ગણિત હોય કે બેઝિક ગણિત હોય, આ ચેપ્ટર છોડવાનું થતું નથી. બરોબર છે ને? તો આજો ફટાફટ ભાગ 2 ઉપર આપણે એ ની રીતના જે દાખલા જોવાના છે તો આપણે જોવાનું ચાલુ કરી દઈએ. જો ભાઈ આપણે બીજું જે સ્વાધ્યાય છે 5.2 5.1 વાળો મેં આગળ તમને કરાવી દીધો હતો. જો આની અંદર હું વધારે દાખલા લઈને નહીં આવું, ઓનલી ફોર બે વસ્તુ, એક તમારી રીત ક્લિયર કરાવડાય અને બીજી વસ્તુ તમારી આઈએમપી ક્લિયર થઈ જશે. બરોબર છે? હજુ બી આના પછી એક સિરીઝ લઈને આવવાના છીએ ઓનલી ફોર પેપરમાં પૂછાય એટલા જ દાખલા આઈએમપી પર. આની અંદર થોડી રીતો સમજી લો અને થોડા આઈએમપી દાખલા જોઈ લો. બટ નેક્સ્ટ જે સિરીઝ લઈને આવશો આવતા પહેલા મહિનાની અંદર, એની અંદર ટુ ધ પોઈન્ટ ઓનલી ફોર 5 યા 6 યા 7 યા 8 દાખલા એક ચેપ્ટરમાંથી બધા આઈએમપી દાખલા. બરોબર છે? તો જો તમે ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો ભાઈ જલ્દી પહેલા એક કરી લેજો જો નવા હોય તો, અને તમારા મિત્રને બી આ વિડીયોની લિંક મોકલવા ના ભૂલતા. બરોબર છે? ચાલો કરીએ દાખલા. અને હા, એક બીજી સરસ મજાની વાત કરું, વિજ્ઞાન ગણિત એસએસ આની અંદર, હા ગુજરાતી વ્યાકરણની અંદર બી શોર્ટ ટાઈમમાં આજ મહિનાની અંદર 15 થી 20 તારીખની અંદર 100% તમને વિભાગ એ અને વિભાગ બી ના બી વિડીયો જોવા મળી જશે વિથ ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ બંને માટે. તો જોડાઈ જજો. તમારા ઇંગ્લિશ મીડિયમના બી જો મિત્રો હોય બીજા તો જલ્દી મોકલી દેજો. બરાબર છે ને? ફટાફટ બોલતી તું છે પણ ધ્યાન રાખજો અને સબસ્ક્રાઇબ જલ્દી કરી દેજો. હા, લાઈક એન્ડ કોમેન્ટ તો ભૂલતા જ નહીં. બરાબર છે? બી 100-200 લોકો જોવે છે બટ હારું લાઈક સબસ્ક્રાઇબ નહીં આવતો તો પ્લીઝ લાઈક કરી લો. બરોબર? પેલા લાઈક કરો પછી વિડીયો જુઓ. ઠીક? અને ચોકલેટ પેમેન્ટ જરૂર દેજો. નીચે આપેલ કોષ્ટકમાં ખૂટતા પદ શોધો. શું શોધવાનું છે? ખૂટતા પદ શોધવાના છે. જુઓ, આ આપણી એ ની લાઈન આવેલી છે આખી, આ આપણી ડી ની લાઈન આપેલી છે, આ આપણી એન ની આખી લાઈન આપેલી છે અને આપણી એ ની આખી લાઈન આપેલી છે. એન કોને કહેવાય અને એ એન કોને કહેવાય મેં આગળના વિડીયો પ્રોપર સમજાવ્યું હતું. મિત્ર એકવાર ના જોયો ને જોઈ લેજો. બરોબર છે? એન અને એ એન નું ભૂલ ના પડતા ધ્યાન રાખજો. મેં કહો દાખલો ગયો પાણીમાં વહી જાય, આખા માર્ક્સ ક્યાં ભાઈ? ચલો પહેલા દાખલાની વાત કરીએ આપણે. હું બધા દાખલા ગણવા નહીં બેસું, થોડા આઈએમપી અમે તમને કરાવી દે, રીત બી કરાવી. જુઓ, તમને પહેલા દાખલાની વાત કરીએ, હું એક બોક્સ બનાવ્યું તમને ખબર પડે કે પહેલો દાખલો છે. આપણો પહેલો દાખલો જુઓ, આપણે લખીએ કે એ ની કિંમત કેટલી આપી છે? 7. ડી ની કિંમત કેટલી આપી છે? 3. સાહેબ ડી એટલે ડી નો મતલબ થાય તફાવત. તો બે પદો વચ્ચેનો જે તફાવત કહેવાય ને, મતલબ ખબર પડે ને શું સમજાવવા માંગુ છું? તફાવતનો મતલબ જો ખબર ના પડે ને બે પદો વચ્ચે, તો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરી દેવાનું. એટલે તમે જે પદ લો છો એનાથી આગળ વાળું એક પદ બાદ કરી દો, તમને તફાવત મળી જશે. બરોબર છે? ઓકે. એના પછી એન તમને આપેલો છે 8 અને એ એન તમને શોધવાનો કીધો છે. બરોબર? મેં તમને થંબનેલમાં જ કીધું હતું કે એન વાળી રીતનો ઉપયોગ કરવાનો છે. તો આપણે હવે શું કરશું? એન નું બી સૂત્ર મૂકી દઈશું. તો એ એન બરાબર સૂત્ર શું હતું યાદ આવે છે કે નહીં? હું પહેલા જ વિડીયો કીધું ભાઈ, સૂત્ર જોઈ લેજો. સૂત્ર યાદ આવ્યું ને? તો ઠીક. ચલો, સૂત્ર હતું એ એન બરાબર a પ્લસ કૌંસમાં n-1 ઇન્ટુ ડી. બરોબર છે? હવે આ સૂત્રની અંદર જે તમારા જોડે કિંમતો છે ને ભાઈ, બસ આટલું થાય ત્યાં મૂકી દો એટલે પૂરો દાખલો પૂરો. એકદમ ઈઝી છે ને પપલું? છે ને પપલું દાખલો? એકદમ ઈઝી દાખલો છે ભાઈ. જુઓ, એન માં શોધવાના છે. એન ખબર નથી. એની કિંમત શું છે? તો એની કિંમત 7 છે. તો હું એની જગ્યાએ લખી દઉં 7 પ્લસ એન તમારે કેટલા આપેલા છે? 8 માઇનસ 1 એમ ના એમ. અને ડી ની કિંમત બેટા શું આપી છે? અહીં 3 આપી છે. તો ડી બરાબર થઈ જાય 3. તો ડી ની કિંમત થઈ ગઈ 3. હવે શું કરશું? પેલા હું પેન બદલી દઉં જે તમને ખબર પડે કે સાહેબ આ થયું. તો 7 આપણા એમ ના એમ. જુઓ, આ પ્લસ એમ ના એમ 8 માંથી 1 જાય. 8 માંથી 1 જાય તો 7 બચે કે નહીં? તો 8 માંથી 1 જાય એટલે 7 બચ્યા. અને જુઓ, પોઈન્ટ નથી, ઇન્ટુ કહેવાય. શું કહેવાય? ઇન્ટુ. ઇન્ટુ નો મતલબ થાય ગુણાકાર. શું મતલબ થાય? ગુણાકાર. તો આપણા ગુણાકાર કહેવાય. તો ગુણ્યા આ 3 આપેલા છે. 7 એમ ના એમ પ્લસ 7 3 21 અને 21 વત્તા 7 કેટલા થાય? 28. તો એ એન બરાબર 28 જવાબ આવે. સરસ મજાનું બોક્સ બનાવી દેવાનું થાય. આવડે કે નહીં? એકદમ ઈઝી દાખલો છે ભાઈ. આનાથી ઈઝી શું હોય બીજું? 2 માર્ક્સમાં પૂછાઈ જાય. કેટલા માર્ક્સમાં છે? 2 માર્ક્સમાં. આવડે કે નહીં? મિત્ર, ખાલી રકમ બદલાશે. ખાલી રકમ બદલાશે, રીત તો આની યાદ રહેશે. આવડશે કે નહીં? જલ્દી મારો કોમેન્ટ ફટાફટ. આવડી ગયો ને? જોઈ નાખીએ બીજો દાખલો. પેલા હું સાફ કરી દો. એક કામ કરો, પેલા લખી લો, ખાલી સ્ક્રીનશોટ પાડ લો.
સ્ક્રીનશોટ પાડી લેવાનો મિત્ર યાર, બીજું શું, સ્ક્રીનશોટ પાડો પછી શાંતિથી બેસીને ગણજો. ના ખબર પડે તો વિડીયો પાછો લાવવાનો, ફરતી ચાલો કરવાનો, આપણે ક્યાં તકલીફ છે. તો જોઈ લો. ક્લિયર? બીજો દાખલો જોઈએ, વન ક્લિયર કરી લો છો. બીજા દાખલામાં શું તો તમને શું કીધું છે જુઓ, એની કિંમત આપેલી છે, ડી તમને આપેલો નથી તો આ તમારે શોધવાનું છે. અહીં લાલ પેન કરી દો, વધારે આઈડિયા આવશે. આ ડી તમને શોધવાનું કીધું છે, એન તમને આપેલો છે 10 અને એન તમને આપ્યું છે 0. બરોબર છે. બીજો દાખલો ગણાવશું, બીજા દાખલા તમને આવડી જશે. તો પહેલા શું કરવાનું, જે આલેલું હોય ને એને પહેલા લખી દેવાનું. બરોબર છે. તમે પરીક્ષામાં થોડી પણ એને આલેલો હોય, તમને આ રીતે કિંમત આલેલી હશે કે જુઓ એની કિંમત છે તમારી -18, ડી ની કિંમત થશે તમારી શોધવાની છે, એન ની કિંમત થશે તમારી 10 અને એન ની કિંમત થશે તમારી 0. આ રીતે તમને કિંમતો આલેલી હશે અને તમને જે શોધવાનું છે તમારે શોધવું પડશે. આ રીતે કોઠો નહીં દોરેલો ભાઈ, કોઠો નહીં હોય, ધ્યાન રાખજો. તો આપણે પહેલા શું કરવાનું, સૂત્ર લખી દેવાનું. તો લાલા લખી દઈએ, લખી દઈએ કે એ એન બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી. લો આ દાખલો ગણી નાખીએ. પછી તમને એક વાત કરું ભાઈ, થોડાક જ દિવસો બચ્યા છે હે ને પરીક્ષાના, બીજા કોઈને નહીં, ધ્યાન રાખજો. તમને પાછી ઉત્તરાયણ યાદ આવતી અને સાહેબ ઉત્તરાયણ આવે છે, ઉત્તરાયણ ભાઈ ઉત્તરાયણ તો આવતી સાલથી આવશે, તૈયારી ફોકસ અહીં રાખો. પેલા પતાવી દઈએ પછી ચર્ચા કરીએ આપણે. એની કિંમત તમને આપી છે જુઓ આ -18. એક કામ કરો, પેન બદલી નાખીએ. લો પેન બદલી નાખી, દેખાય તમને. એની કિંમત આપી છે -18, તો હું લખી દે -18 પ્લસ એન કેટલા તમારા, આ એન જે તમારો દેખાય જાય એન, આ એન 10 લે, તો હું એની જગ્યાએ લખી દે 10 માઇનસ આ 1 ના 1. અને ડી ની કિંમત કેટલી હતી તો જુઓ, હા સાહેબ ક્યાં સાહેબ તો શોધવાની છે ને, તો લો ડી શોધવાનો છે તો ડી આપણે એમ ના. તો એ ની કિંમત કેટલી આપી છે, તો એ ની કિંમત આપી છે 0. શું 0? સાહેબ ના લખે ના ચાલે ભાઈ, શબ્દરૂપમાં તકલીફ થશે. જે કિંમતો આપી છે એ બધી કિંમતો તમારે સમીકરણમાં મૂકવાની થાય. જો નહીં મૂકો સૂત્રની અંદર તો ગંદે લાગશો. સાદું રૂપમાં પછી ગયું, શું થયું, ગયું, માર્ક્સ બી ગયા. પછી ધ્યાન રાખજો. તો આગળ માટે કરી દેવાનું. તો માટે આ -18 થઈને બરાબર આ સાઈડ લાવું તો +18 થઈ જાય. સાહેબ 0 ના લખવું તો ઓકે, 0 હતો 18 કરશો એટલે બચશે તો 18 જ ને, 0 હવે લખવાની જરૂર નથી, ધ્યાન રાખજો. આવું શું કરશું તો જુઓ, આ 10 માંથી 1 જાય તો 10 માંથી 1 જાય તો 9 બચે, તો 9 ગુણ્યા આ ગુણ્યા કહેવાય, આ ઇન્ટુ એટલે ગુણાકાર. 10 માંથી 1 જાય તો 9, 9 ગુણ્યા ડી એટલે 9D થાય. તો હું લખી દે 9D. માટે 18 એમના એમ અને 9 હતા એ ગુણાકારમાં છે, તો બરાબરની આ સાઈડ લાવવું, આ બરાબરની આ સાઈડ લાવવું તો શું થાય મિત્ર વાલા, શું થવાનું, ફટાફટ શું થાય, જલ્દી બોલો. બોલવાનો મીન્સ તમારે કોમેન્ટ કરવાની આવે કે સાહેબ આકાર થાય હે ને. તો લો ગુણાકાર હતો, બરાબરની આ સાઈડ આવે તો ભાગાકાર થઈ જાય. તો લો આ થઈ ગયું ભાગાકાર. ડી આપણા એમ ના એમ. તો 9 દુ શું થવાના, 18 થવાના. તો આપણો જવાબ કેટલો હોય, 2. તો ડી ની કિંમત હશે તમારી 2. આવડે કે નહીં? એકદમ ઈઝી દાખલો છે. મસ્ત રીતે બોક્સ બનાવી દેવાનું. તમને કાળી પેન ઉપયોગ નહીં કરવા મળવાની, વારંવાર બોલું છું, ધ્યાન રાખજો. પેન્સિલ થી બનાવી દેવાનું, બટ પેન્સિલ કઈ વાપરજો, થોડી ડાર્ક પેન એવી. સાહેબ કોઈક ચર્ચા કરતા હતા, મને યાદ આવ્યું હતું એટલા માટે ફરીથી કહું છું કે મિત્રો હવે બહુ દિવસ બાકી નથી, થોડાક જ દિવસો બાકી છે બોર્ડના પેપરના. શું લાગે છે આ દિવસ જતા રહ્યા પછી ફરીથી પાછા આવશે? ના. જ્યારે રિઝલ્ટ આવશે એ વખત અહીંથી દુઃખ થશે, હાર્ડલી એકદમ દિલથી દુઃખ થશે કે યાર કાશ મેં કરી લીધું હોત તો. હવે એ વખત ગમે તેટલા પછતાશો, એ દિવસ ફરીથી આ દિવસ પાછો આવશે નહીં આવે, એનો એ જ દિવસ રહેશે. અને આપણા મિત્રના માર્ગ શું છે ને એટલે દુઃખ થશે કે યાર કાશ એને ક્યારે કરી લીધું. તો એનું ટેન્શન ના લો, પોતાનું ટેન્શન લો અને તૈયારી અત્યારે જ ચાલુ કરી દો. હજુ બી તમારે થોડો ટાઈમ છે, હજુ બી 2 મહિના બાકી છે. કેટલા? 2 મહિના એટલે ઓલમોસ્ટ 70, 60, 65 દિવસ. થોડાક ઉપયોગ કરી લેશો તો 100% થઈ જશે. ઉત્તરાયણ આવે છે, ઉત્તરાયણ ના કરતા તૈયારી પર પૂરેપૂરો ફોકસ કરજો. નહીં તો મેં તમને કીધું ને એ રીતે તો તૈયારી મરો તો ધંધે લાગશો, પછી કઈ નહીં થાય, ધ્યાન રાખજો. થઈ ગયું તને રિટર્ન બે દાખલા ઉપર સ્ક્રીનશોટ પાડી લીધો. ના પાડે ભાઈ તો વિડીયો પાછો લઈ લો અને પછી સ્ક્રીનશોટ પાડી લો. સાહેબ હાલ સાહેબ ભલે પાછળ ફાડતા પડે, પણ યાદ રાખજો ખરેખર પેપર આવશે ને એ વખત દુઃખ થશે. આગળ દાખલા પ્રયત્ન કરજો. ના આવડી તો મને કોમેન્ટ કરીને કહેજો, સ્પેશિયલ વિડીયો માં અપલોડ કરે, બરોબર ને?
આ દાખલા ખાસ બહુ વખત પૂછાતા હોય એવા દાખલા છે. ખૂટતા પદ શોધો. બોક્સ પર આપ્યું હોય ખાલી જગ્યા કરીને આપેલી હોય 2 માર્ક્સમાં યા 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે. વિકલ્પ બી ગણીને પૂછાઈ જાય. વિકલ્પ પૂછાય ને નાનો દાખલો એકદમ કતીકલો હોય બરોબર, પણ પૂછાય ખરો તૈયારીમાં રહેવાનું. ચલો જોઈ લઈએ શું કીધું છે. ખૂટતા પદ શોધો. ખૂટતા પદ એટલે આ તમને પહેલું પદ આવ્યું છે, ત્રીજા નંબરનું પદ આવ્યું. સાહેબ આ તો ખબર પડી પહેલું છે, આ કઈ રીતે ખબર પડે કે ત્રીજું છે? મિત્ર સમજાવો. આ પહેલું એટલે A1 પદ કહેવાય, આ બીજું એટલે A2 પદ કહેવાય, આ ત્રીજું એટલે A3 પદ કહેવાય. આગળ બીજું પદ આપ્યું હોય તો એ 4 કહેવાય, 5મું 6મું 7મું જેમ જેમ પદ આલી આપણે ગણી નાખવાનું. 1 2 3 4 5 6 આવડે નીકળી હે ને? તો ઠીક, તો ગણી નાખવાનું. આપણને તમને શું કયું પદ કીધું છે તો હું પહેલા લખી દે A1. આ પહેલા દાખલાની વાત કરું છું, ભાઈ ધ્યાન રાખજો. ને કરતા બધા બીજા દાખલા ઘૂસી ના જતા, ના કરતા 2 લાખશો. A1 એટલે એ આપણો A1 કહો કે A કહો એક જ વસ્તુ કહેવાય. પહેલું પદ તમને આપ્યું છે 2. બીજું પદ તમને શોધવાનું કીધું છે. બીજું પદ શું કીધું છે? શોધવાનું કીધું છે. ત્રીજું પદ શું આવ્યું છે? તો ત્રીજું પદ તમને આવ્યું છે 26. તો ચલો સાહેબ શું કરીએ તો બીજું પદ મળી જાય. તો જુઓ સૂત્રમાં તમે કિંમત મૂકશો તો બી જવાબ આવશે, બટ એની અંદર n બધી વસ્તુ જોશે. જુઓ એની કિંમત કેટલી થઈ ગઈ? 2. એ 3 બરાબર તમને 26 આલ્યા છે અને મારે બીજું પદ શોધવું છે બરોબર છે. તો બીજા પદને લખાય કઈ રીતે? તો બીજા પદના પર મેં તમને ગયા વિડીયો શીખવાડી દઉં કે જે પદ શોધવાનું હોય એના કરતા એક પદ ઓછું કરીને લખવાનું થાય. આટલી વસ્તુ યાદ રાખો. તો બીજા પદને કઈ રીતે લખશું? તો A2 બરાબર A પ્લસ 2 માંથી 1 ઓછો કરો, 2 માંથી 1 ઓછો કરો તો 1 જ બચે એટલે 1 ડી. પણ આમાં એક તો આપણે અમે નહીં લખતા એટલે બીજા પદને કઈ રીતે લખાય? A પ્લસ ડી. બરોબર છે? ઓકે. તો આની અંદર શું જરૂર પડે? એની કિંમત જરૂર પડે અને ડી ની કિંમત જરૂર પડે. એની કિંમત તો 2 છે, તો ડી ની કિંમત શોધવાની થાય. કઈ રીતે શોધશો? જુઓ આ ત્રીજું પદ, આ ત્રીજા પદ એટલે ત્રીજા પદને કઈ રીતે લખાય? લખે છે જુઓ. તો A3 બરાબર A પ્લસ 3 માંથી 1 ઓછો કરો એટલે કેટલા બચે? 2 બચે. તો 3 માંથી 1 ઓછો કરો એટલે 2 બચે, એટલે લખાય શું? 2D. તો ત્રીજા પદને લખાય A પ્લસ 2D. બરોબર છે? ઓકે. એ 3 ની કિંમત કેટલી આવી છે? જો પેન બદલી દો પેલા. એ 3 ની કિંમત એટલે 3 ની કિંમત આપીશ તમને 26. તો એ 3 બરાબર શું લખાય? 26 લખાય કે નહીં? તો આપણે શું લખ્યું? 26 બરાબર એની કિંમત. તો એની કિંમત કેટલી હતી? આ 2. તો હું લખી દઉં 2. આ 2 એમના એમ અને ડી આપણો એમનો એમ. જુઓ આ પ્લસ 2 હતા એ બરાબરની આ સાઈડ આવો તો પ્લસ હતા શું થવાના? માઇનસ થવાના. તો જુઓ 26 માઇનસ 2 બરાબર 2D. જુઓ 26 માંથી 2 જાય તો 24 બચે બરાબર 2D. અને 2D જોડે છે ગુણાકારમાં છે તો બરાબરની આ સાઈડ આવી જાય. શું થઈ જાય? ભાગાકાર થાય કે ના થાય? થાય ને મિત્ર? આવવાના ના બોલતા રહેજો. પાછા કે સાહેબ યાર હું મજાક કરું. બોલતા રહે તો મજા આવે યાર. એકલું હું બોલું ભાઈ કેમેરા આગળ આ વિડીયો મૂકીને આગળ તો ભાઈ મને મજા આવતી હોય તો તમને બી મજા આવી જોઈએ. જો ભાઈ ભણવામાં કંટાળા જેવી વસ્તુ ના રાખાય. તમને બોરિંગ થઈ જવાનું છે. અને મિત્ર 2 મહિના છે હું શું બોરિંગ? પછી ક્યારે કરે તો? પછી તો મોબાઈલ લઈને બેસવાનો છે, ટીવી માં મૂકીને બેસ, મોબાઈલ આગળ મૂકીને બે, ટેબ્લેટ ભાઈ બે, જે કરવું એ રખડી ખા, મોમાની ઘેર જા, ફઈના ઘેર જા, જે ઠીક લાગે નહીં કર. બટ અત્યારે 2 મહિના ઠીક લાગે કે ના લાગે? ચોપડું આપણું બધું છે એવું વિચારીને બેસી જાય. બરોબર છે ને? નહીં થાય ને ભાઈ તો પછી તો 2 મહિના પછી તો કશું નહીં થાય. પછી તો શું? પછી શું આપણે મતલબ એવું કઈ બેસ્યા હોય કે હું કોમ્પ્યુટર એન્જિનિયર કરી લઉં, કે ડિપ્લોમા કરી લઉં, સાયન્સ કરી લઉં, કોમર્સ કરી લઉં, આઈટી એન્જિનિયર કરી દઉં, મિકેનિકલ એન્જિનિયરિંગ કરી દઉં, બીએસસી કરી લો, ભાઈ તમે જે બી વિચાર્યું હોય, કોમર્સ કરીને સીએ બીએ પાસ કરી લો, જે બી તમે વિચાર્યું હોય, બધી વસ્તુ ત્યારે જ થશે જ્યારે રિઝલ્ટ આવશે. રિઝલ્ટ નહીં આવે તો શું થશે? મને સમજાવો. કઈ થશે ના? આ જ ઉપર એને કી જશો. અને ભાઈ જો હું આર્ટ્સ વિશે કંઈ બોલવા નહીં માંગતો, બટ પર્સનલી રિઝલ્ટ આવશે ને એટલે તમને પ્રોપર સમજાય કઈ વસ્તુ કઈ જગ્યાએ કરવાની જરૂર છે. બટ આવશે ત્યારે. અત્યારે હાલ તો વિડીયો રિટર્ન આવી ગયો. હે તો જુઓ મેં શું કર્યું હતું? આમાં પ્લસ 2 હતા એ બરાબર ની સાઈડ લાવ્યો તો માઇનસ 2 થઈ ગયા હતા. 26 માંથી 2 જાય 24. આ 2D આપણે એમના એમ અને 2 આપણે ડી જોડે ગુણાકારમાં હતા તો બરાબર ની આ સાઈડ આવી ગયા તો ભાગાકારમાં આવી ગયા. તો 24 એટલે 12 દુ 24 થાય. તો લો ડી ની કિંમત થઈ ગઈ તમારી 12. તો તમારે ડી ના ઉપર સરસ મજાનું બોક્સ બનાવી દેવાનું. જુઓ એની કિંમત મળી,
ડી ની કિંમત મળી ગઈ. આ પદની અંદર તમે મૂકો કિંમત એટલે પૂરો દાખલો, બરોબર છે. તો હું લખું છું કે a2 બરાબર શું લખાય, a પ્લસ ડી લખાય કે નહીં લખાય ને. બીજા પદને શું લખાય, a પ્લસ ડી, બરોબર ને, મેં શીખવાડ્યું છે ને, ધ્યાન રાખજો. ઓકે, એની કિંમત કેટલી હતી તો 2, અને ડી ની કિંમત હમણાં આપણે હાલ કેટલી શોધી, 12 શોધી ને, તો લખી દઈએ 12. તો 12 વત્તા 2 કેટલા થાય, 14. તો a2 બરાબર 14 કિંમત થાય. સરસ મજાનું બોક્સ બની પતાવી દેવું, બરોબર છે. પહેલા કિંમત લખવાની, જોવાની કે શું થાય એવું છે, સમીકરણ બનાવી દેવાનું. જો કોઈ કિંમત સેટ થતી હોય તો મૂકી દેવાની ને એ જ કિંમત પેલા મૂકશો એટલે પૂરો દાખલો. એકદમ ઈઝી દાખલો છે, બટ ઘણો તો પ્રેક્ટિસ કરો તો આ દાખલા સમાંતર શ્રેણી જીવ લઈ લે તમારું. પરીક્ષામાં ધ્યાન રાખજો, કમ્પ્લીટલી પ્રોપર કરજો તો જ મજા આવશે. નહીં તો માર્ક્સ ઘણા બધા આપી જશે, બટ ક્યારેક કર્યું હશે ને તો, નહીં તો કશું નહીં કરે. ઠીક ને, ગણી નાખો સરસ રીતે, પછી આપણે આગળ વાળો દાખલો જોઈએ, બરોબર ને. ક્લિયર કરી લો, એક કામ કરો, સ્ક્રીનશોટ પાડી લો, પછી શાંતિથી લખજો. ખબર ના પડી હોય તો વિડીયો થોડો પાછો લઈ લો, ફરીથી જુઓ, જોતા રહો ભાઈ, જોતા રહો. બીજો દાખલો જોવાનું ચાલુ કરીએ. બીજા દાખલામાં શું આપ્યું છે, આપણે આ દાખલો જોવો છે, એમાં શું આપ્યું છે સાહેબ, આમાં તો પહેલું જ પદ નથી, અને ત્રીજા નંબરનું એક પદ નથી સાહેબ, 2 પદ નથી સાહેબ, આમાં તો એ બી કઈ રીતે મળે, ધંધે લગાય સાહેબ. આ તો શું કરવું, તો એક જ કામ કરવાનું, સમીકરણ બનાવવાનું. જ્યારે તમને એવું લાગે કે એ મળતો નથી, ડી મળતો નથી, તો ચૂપચાપ સમીકરણ બનાવી દેવાના. જે નંબરનું પદ આલ્યું હોય એ નંબર લખી સમીકરણ બનાવી દેવાના. બસ આટલું જ દાખલો, પૂરો દાખલો. ક્લિયર છે કે નહીં, જોઈ નાખો. જુઓ આપણે શું શું આલ્યું છે સાહેબ, એ તો બાકી છે, એ તો શોધવાનો છે. કઈ નહીં, હું બેસો છું, એ શોધી નાખશું. ડી બી શોધવાનો સાહેબ, કઈ નહીં, ડી બી શોધી નાખશું સાહેબ. ડી ખબર કઈ રીતે પડે, પણ સાહેબ બીજા પદમાં પહેલું પદ વાત કરીએ તો તમને ડી મળી જાય, પણ સાહેબ આમાં તો ડી જ નહીં હાલ્યો, એ જ નહીં હાલે તો ડી કહી દેવો જ છો. નો ટેન્શન બેટા, ધ્યાન રાખ, ધ્યાન રાખ. મેં તમને શું કીધું કે જ્યારે તમે એ અને ડી બે અમારી કશું જ ના હાલ્યું હોય તો ચૂપચાપ જે હાલ્યું છે એમાં સમીકરણ કરવાનો પ્રયત્ન કરો. તમને આ કયા નંબરનું પદ આવ્યું છે, બીજા નંબર. આપણે શું લખશું, a2 બરાબર 13, બરોબર. પેલા a2 નું સોલ્વ કરીએ તો a2 નું લખાય કઈ રીતે, તો a2 નું લખાય a પ્લસ 2 માંથી 1 ઓછા કરો એટલે 1 લખાય, એટલે 1 ડી. આપણે એક તો અમે નહીં લખતા, તો a2 નું લખાય a પ્લસ ડી. તો જુઓ a2 બરાબર કેટલા આપે છે, 13. તો હું a2 બરાબર લખી દે 13. ન મને a ની કિંમત ખબર છે, ન મને ડી ની કિંમત ખબર છે. પેન બદલી દો, આ બની ગયું આપણું સમીકરણ નંબર 1. કિંમત ખબર નહીં તો પછી શું કરી શકીએ છે, ચૂપચાપ સમીકરણ બનાવી દેવાનું થાય. ક્લિયર છે, પહેલું સમીકરણ બની ગયું. એ જ રીતે તો બીજું સમીકરણ બનાવી દો. થોડો દાખલો લાંબો થશે, બટ ઈઝી છે, આવડી જાય એવું છે ભાઈ, ટેન્શન ના લો. હવે જુઓ, બીજા નંબરનું પદ હતું 13, તો મેં બતાવ્યું. હવે કયા નંબરનું પદ આપીશું, ચોથા નંબરનું. સાહેબ કઈ રીતે ખબર પડે કે ચોથા નંબરનું છે, તો જુઓ આ પહેલું પદ, આ બીજું પદ, આ ત્રીજું પદ ને ચોથું પદ. આગળ બી કોઈ પદ આપેલું હતું, 5મું પદ, 6મું, 7મું, 8મું, જ્યાં સુધી આપેલું ત્યાં સુધી. ક્લિયર છે, હે ને, ધ્યાન રાખજો. આ આપણું થઈ ગયું ચોથું પદ. તો આપણે હવે લખશું કે a4 બરાબર 3, બરોબર છે. તો ચોથા પદ લખો તો કઈ રીતે લખાય, તો આપણે આ રીતે લખાય કે માટે a4 બરાબર a પ્લસ, અહીં 4 આલેલા હોય શું કરવાનું, 1 ઓછો કરી દેવાનું. તો 4 માંથી 1 ઓછો કરે કેટલો બચે, 3 બચે. હા, 3. આમ કરે 4, 3 ધ્યાન રાખજો. 3 બચે તો 3d, બરોબર છે. હવે આની અંદર બી સમીકરણ બનાવજો તો પૂરું થઈ જાય. a4 બરાબર તમને કેટલા આવે છે, 3. તો આપણે a4 ની કિંમત મૂકી દઈશું, 3 બરાબર a પ્લસ 3d. લો, આ તમારું સમીકરણ નંબર 2 બની ગયા. 2 સમીકરણ, 1 અને 2 થઈ ગયા. હવે આ બંને સમીકરણને કાં તો લોપની રીતથી ગણી નાખો, કાં તો આદેશ રીતથી ગણી દો, તો તમને a ની અને d ની આરામથી કિંમત મળી જશે. બોલો, લોપની ગણવી છે કે આદેશની રીત? સાહેબ મને લોપ ના દે મિત્ર, રીતો નહીં આવડે તો કશું નહીં થાય, ધ્યાન રાખજો, એટલે કરતા રહેજો. હું પેલા પેન બદલી દઉં, હે વાલા, તો મજા આવશે. આપણે લખી દઈએ સમીકરણ 1 ને 2 સાથે લોપ કરતા, હે ને, કાં તો હું લખી દઈએ સમીકરણ 1 અને 2 નો લોપ કરતા. સમીકરણ 1 અને 2 નો લોપ કરતા, અથવા તો લોપની રીત યુઝ કરતા એવું લખશો તો બી ચાલશે. લખજો ખરા, ખબર પડે જો કે આ લોપ કર્યો કે આદેશ કર્યો, ખબર પડવું જોઈએ, ધ્યાન રાખજો. તો પહેલું સમીકરણ શું હતું, તો 13 બરાબર a પ્લસ ડી. આપણે અહીં લખશું કે 13 બરાબર a પ્લસ ડી.
બીજું સમીકરણ શું હતું? તો 3 બરાબર a પ્લસ 3d. લો આ આપણે લો, હું પેન બદલી દઉં તો ખબર પડે. પણ લોપમાં શું શીખ્યા હતા? મેં લોપની બે નાખેલી છે, આદેશની બી નાખેલી છે. શું શીખ્યા હતા? કે જે નેચરવાળું પદ હોય એ નક્કીનું બદલી નાખવાનું. જો પ્લસ હોય બેટા તો માઇનસ, માઇનસ થાય તો પ્લસ. ધ્યાન રાખજો. તો +3 હતા તો માઇનસ થઈ જવાના, આ પ્લસ એ હતા તો માઇનસ, આ +3d હતા તો આ બી માઇનસ. થઈ ગયું બધું. પ્લસ હોય તો માઇનસ થઈ જાય અને માઇનસ હોય તો પ્લસ થઈ જાય. ધ્યાન રાખજો. જુઓ આ +13 છે ને -3 છે, તો પ્લસ માઇનસ માઇનસ થવાના. તો 13 માં 3 કેટલા બચે? 10 બચે. કેવા 10? પ્લસ કે માઇનસ? તો બંનેમાંથી મોટા કોણ? 13. 13 કેવા છે? પ્લસ છે, તો જવાબ શેમાં આવશે? પ્લસ. અહીં જોઈએ પ્લસ એ માઇનસ છે, તો પ્લસ માઇનસ માઇનસ થાય, ઉડી ગયું. ક્લિયર? એટલે 0 થઈ ગયો. 0 તો આપણે નહીં લખતા ભાઈ. ઓકે, અહીં કઈ ના હોય એટલે એક તો હોય. ધ્યાન રાખજો. આગળ સહગુણક કઈ ના હોય ને તો એક તો લખી દેવાનો. ઠીક છે? ખબર પડે છે બધું ઉપરથી જાય મિત્ર? પડે છે ને? તો ભાઈ ધ્યાન રાખો યાર. જુઓ ખબર ના પડે થોડો પાછું લઈ લો. જેટલો ટપ્પો ના પડ્યો ફરતી જુઓ. એક ને એક વસ્તુ વારંવાર જુઓ, 100% આવડી જશે. ધ્યાન રાખજો. હા, ધ્યાન રાખજો. અહીં કઈ ના હોય સહગુણક એટલે એક તો હોય જ. આ પ્લસ છે અને આ માઇનસ છે, તો પ્લસ માઇનસ શું થાય? માઇનસ થાય. તો 3 માંથી 1 જાય તો 2 બચે. પણ સાહેબ કેવા 2 બચશે? કેવા 2 બચવાના? તો જો બંનેમાંથી મોટા કોણ છે? 3 મોટા છે, તો 3 આગળ શાની ચિહ્ન છે? માઇનસમાં. સાહેબ ઉપર તો પ્લસ હતું. અરે ભાઈ આ ચિહ્ન જૂનું હતું, આવવાનું તમારે ભૂલી જવાનું. આપણે નવું ચિહ્ન શું લાવ્યા હતા? માઇનસ. તો માઇનસ જ રાખવાનું થાય. તો શું હતું? માઇનસ. તો જવાબ શું લખશો? -2d. હવે ધ્યાન રાખો, આગળ જઈએ. 10 એમના એમ. આ -2 હતા એ ડી જોડે ગુણાકારમાં છે, તો બરાબરની આ સાઈડ આવે તો ભાગમાં બરાબર ડી. તો માટે 2 5 10. તો જો માઇનસ ના માઇનસ, 5 ના 5 અને ડી ના ડી. લો તમે ડી મળી ગયો. ડી મળી ગયો કે નહીં? સાહેબ દાખલો તો લોબો થાય છે નહીં? થશે મિત્ર. 3 માર્ક્સમાં પૂછાશે. ધ્યાન રાખજો. થોડોક મોટો છે પણ માર્ક્સ લઈને આવે એવો એકદમ ઈઝી દાખલો છે. સમીકરણ બનાવે, લોપની રીત ઉપયોગ કરી. સાહેબ માં આદેશ નહીં કર્યો તો ના ઇલાસ્થી આદેશની રીત ઉપયોગ કરી લે. મસૂર પણ દાખલાનો જવાબ આવવો જોઈએ. ધ્યાન રાખજો. હા, અને મારું માનો તો લોપની રીત ઉપયોગ કરો. કેમ? લોપની રીત તમને ગણવામાં ઈઝી પડે એટલા માટે ધ્યાન રાખજો. ચલો ભાઈ, જગ્યા થોડીક ઓછી છે, થોડું પેલ સાઈડ લખો છો. ડી ની કિંમત મને મળી ગઈ, તો ડી ની કિંમત કાં તો સમીકરણ 1 કાં તો સમીકરણ 2 બંનેમાંથી એકમાં મૂકી દો. યાદ રાખજો, બંનેમાં જે તમને ઈઝી લાગે એમાં ઠપકાઈ દો. ઠપકાઈ દો એટલે ભાઈ એમ લખી દો. તમે ધ્યાન રાખજો મારા શબ્દોમાં. હું મજાકમાં બોલું ભાઈ, તમને મજા આવે એટલા માટે. ને તો સિરિયસ થઈને બનાવો તો કંટાળો આવે. વિડીયો જોવાનું પણ ના થાય યાર, દાખલો બી યાદ ના રહે. એટલા માટે થોડીક મજાક મસ્તી કરતા કરતા બનાવું છું. ઠીક છે? અને માઇક ચાલુ છે ને, અવાજ ક્લિયર આવે છે ને, જોતા રહેજો. તો માઇક પર ઠેકાણ નથી. સારો અવાજ ગમે ત્યારે બંધ થઈ જાય. આ પોપટ એવું છે, ગમે ત્યારે ઉડી જાય. ધ્યાન રાખજો. ઓકે, તો ડી ની કિંમત મૂકી દઈએ સમીકરણ 1 માં, કારણ કે સમીકરણ 1 આપણું ઈઝી છે એટલા માટે. તો હું લખીએ કે સમીકરણ 1 માં ડી ની કિંમત મૂકતા લખવું પડે. લખો ને તો માર્ક્સ કપાઈ જાય પાછા. લખવું પડે. પેન બદલી દો, તમને દેખાય, ખબર પડે કે લખા તો હું છું. ચલો લખીએ. સમીકરણ 1 કયું હતું? તો 13 બરાબર a પ્લસ ડી. તો હું લખી દે પેલા સમીકરણ 13 બરાબર a પ્લસ ડી. થોડું ધ્યાન રાખજો. હું બોલ્યો હોય કઈ લખી કઈ નાખું તો થોડું આવી ભાગો છે યાર, થોડું સમજી લેજો. કદાચ હું બોલ્યો કમ્પ્લીટ હોય પણ લખી ઉતાવળ બીજું કંઈક દીધું હોય તો થોડું કોમેન્ટમાં જણાવજો. સાહેબ પેલું આ લખાઈ ગયું, ધ્યાન રાખીને બીજી વખત. ઓકે, 13 એમના એમ. એની કિંમત શોધવાની છે, બટ તમને ડી ની કિંમત આપી છે. ડી ની કિંમત શું આપી છે? -5. તો માઇનસ પ્લસ માઇનસ થવાનું, તો શું લખી દઉં? -5. હવે આ -5 હતા એ બરાબરની આ સાઈડ જાય તો પ્લસ થઈ જાય. તો 13 + 5 બરાબર a. તો 13 + 5 કેટલા થવાના? બોલો બોલો કેટલા થવાના? 13 + 5 થવાના 18. તો હું અહીં લખી દઉં 18 બરાબર a. તો લો સરસ મજાનું બોક્સ કરી દો. એની કિંમત મળી, ડીની મળી ગઈ. એ ને ડીની મળી જાય ને ભાઈ, તમે 100 પદ શોધવાનું કહો, 200 500 ગમે તે પદ લેજો. 1000 પદ કેમ મળી જતું? દરેકે દરેક પદ મળી જાય. ધ્યાન રાખજો. મને બી બોલીને તો થાક લાગે, મારે બી થોડો રેસ્ટ લેવો પડશે. પેલા આટલું પતાઈએ, થોડું 2 મિનિટ હું બેસું. આપણે કઈ પદ શોધવાનું હતું? પહેલું અને ત્રીજું. તો જુઓ, એ એટલે આપણું પહેલું પદ થઈ જાય એટલે એ મળી ગયું, એટલે A1 પહેલું પદ મળી ગયું તમને 18.
હવે બાકી કઈ રહ્યું ત્રીજું, તો ત્રીજા પદને કઈ રીતે લખાય? તો આ રીતે લખાય, જુઓ કે પેન બદલી નાખીએ, લો લાલ પેન લઈ લઈએ કે A3 બરાબર શું લખવાનું? હું થોડું ડાયરેક્ટ લખું યાર, આવડે જ નહીં. A3 નહીં એટલે ત્રીજા પદને કઈ રીતે લખવાનું? ત્રીજા પદને લખશું A પ્લસ આ 3 માંથી એક ઓછા કરી દો, 3 માંથી એક ઓછું કેટલા થાય? 2 બચે. શું લખવાનું? A પ્લસ 2D. જુઓ એની કિંમત હતી તમારી 18 પ્લસ 2 ના 2 અને ડી ની કિંમત તમારી અહીં જુઓ, આ ડી ની કિંમત તમારી -5. તો ડી ની જગ્યાએ લખી દો -5. તો લખીએ -5. 18 એમના એમ પ્લસ માઇનસ માઇનસ અને 2 5 10. સરવાળો બાદબાકી નહીં કરતો, ધ્યાન રાખજો, ચિહ્ન માટે કહું છું. પ્લસ માઇનસ માઇનસ અને 2 ગુણ્યા 5 કરશો તો 10 આવશે. તો લો 18 માં 10 જાય તો કેટલા બચે? 8 બચે. પ્લસ કે માઇનસ? મોટી સંખ્યા પ્લસ હતી તો જવાબ આવશે પ્લસમાં. તો તમારું ત્રીજું પદ થશે 8. શું થશે ત્રીજું પદ તમારું? 8. ધ્યાન રાખજો. તો લો તમને ત્રીજું પદ મળી ગયું. લો ત્રીજું પદ કેટલું મળ્યું? 8. આવડી જશે દાખલો એકદમ સહેજ. એવું લાગે તો એક વખત ફરીથી આવજો રિટર્ન દાખલા ઉપર, એટલે કે વિડીયો ઉપર આગળ દોરાઈ દો અને પછી ફરીથી વિડીયો જોવાનું ચાલુ કરો. 100% આવડી જશે, ધ્યાન રાખજો. બટ જો 100 પ્રેક્ટિસ કરશો તો ના ખબર પડે તો વિડીયો ફરીથી જોઈ લો. બટ ખબર પડી વિડીયો પોઝ કરી એટલે મીન્સ સ્ટોપ કરી એનો એક વાર દાખલો જાતે ગણો, આવ્યો કે નહીં, જવાબ આવે છે કે નહીં આટલો, બરોબર છે? ના આવે તો ફરીથી વિડીયો જોવાનો, વારંવાર જોવાનું, પણ આવડવું જોઈએ, ધ્યાન રાખજો. ઠીક છે, આટલું કરી દો પછી આપણે આગળ જોઈએ, બરોબર? હું બી 2 મિનિટ રેસ્ટ લઉં. હવે મને થાક લાગે યાર બોલી. ચલો ભાઈ આગળ વાળો દાખલો ગણી નાખીએ. પેલો દાખલા આવડે કે નહીં એક વાર જોઈ લેજો ફરીથી. હા, ફરીથી એક વાર જોઈ લેજો. ચલો જોઈ લઈએ. આવો આગળ વાળો દાખલો આઈએમપી દાખલો છે, ઘણી બધી વખત પૂછાવો દાખલો છે. હા, રકમ થોડી બદલાતી રહે એ થોડું ધ્યાન રાખજો, બરોબર છે? અહીં તમે 78 પદ કે બીજું કોઈ પદ કહી દીધું હોય તો B1 થતું નથી, બસ રીત તો એની એ જ રહેશે, ધ્યાન રાખજો. શું કીધું છે કે સમાંતર શ્રેણીમાં ત્રીજું 8 13 18 નું કયું પદ 78 થાય? શું કીધું છે? કયું પદ 78 થાય? તો તમે an આલેલો છે 78 અને n શોધવાનું કીધું છે, બરોબર ને? કેટલામું પદ થાય તો બદલાઈ જાય, થોડું ધ્યાન રાખજો. તો an અને n નો મતલબ બહુ ફરક છે. કઈ રીતે? ફરીથી સમજાવવાનો પ્રયત્ન કરું છું. વિચારી લો કે અહીં તમે અલગ અલગ લોકો ઉભા છે. સમજી લો કે અહીં સમજી લો કે કમલ છે, એક આપણો ચમન છે. સાહેબ નામ તો હારા લે યાર, કમલ તો મારા મિત્ર નામ છે, સારું નામ છે ચમન. સમજી લેજો તમે. ચમન, એક આ મગન, હે ને, આ છગન, એક આપણો જીગો, હે ને, કેવો નામ છે જીગો. મજાક નહીં કરતો ભાઈ, મજાક થોડી વાર. ઓકે, મજા આવે ને તો વિડીયો એટલા માટે. કમલ, ચમન, મગન, છગન અને જીગો, આટલા લોકો છે. પણ કયા નંબર છે એના માટે તમે શું કરશો? જસ્ટ વિચારો. હું થોડું પેન બદલીને લખું છું. ક્યાં? એક નંબર ઉપર, આ બીજા નંબર ઉપર, આ ત્રીજા નંબર ઉપર, આ ચોથા નંબર ને 5મો નંબર, બરોબર છે? હું તમને એમ કહું કે કમલ, ચમન, મગન, છગન, જીગો એ કયા નંબર ઉપર છે? તમે નીચે જઈને બોલશો કે સાહેબ કમલ 1 નંબર ઉપર, ચમન 2 નંબર ઉપર. જોવા જઈએ તો અલગ અલગ નંબરો, બધા અલગ અલગ લોકો છે. બટ હું તમને ઓછંદારો પૂછી લઉં કે અહીં છે રીતે કે સમાંતર શ્રેણી 3 8 13 18 એ જ રીતે કહું છું. કમલ, ચમન, મગન અને છગન, હે ને? તો નું કયું પદ એટલે કયો માણસ જીગો હશે એટલે કયો નંબર ઉપર હશે? તો જીગો કયા નંબર ઉપર થઈ ગયો? 5મા નંબર ઉપર. તો જીગો થયો, આ જીગો જે નામ રહ્યું એને કહેવાય an અને કયા નંબર ઉપર છે એને કહેવાય n. ખબર પડે હું શું કહું છું? જીગો જે નામ છે એ પદ છે, કે પદ કયું હોય મતલબ મીન્સ જીગો આપણો an થઈ ગયો. જીગો કયા નંબર ઉપર ઉભો છે, કયા પદ ઉપર ઉભો છે, કઈ ખુરશીમાં ઉભો છે, કઈ ખુરશીમાં બેઠો છે, તો એ થઈ ગયો આપણો n. એટલે જે સંખ્યા હોય ને, ક્રમ નંબર એ આપણો n. અને એ નંબર ઉપર કોણ ઉભું છે, કોણ બેઠું છે, કયું પદ છે, 100 200 500 કયા નંબરનું પદ બેઠું છે એ આપણો થઈ જાય an. યાદ રહેશે આટલું? એકદમ ક્લિયર, એકદમ મસ્ત સ્વીટ છે, ધ્યાન રાખજો. યાદ રહેશે? તો હું સાફ કરી દઉં. સાહેબ યાર નામ તો હાલ લખજો, બીજી વખત ટેન્શન ના લો, બીજી વખત નામ થોડા સારા વિચારશો, હે ને, સારા એક્ઝામ્પલ. એક કામ કરો, તમે મને કોમેન્ટ કરી દો કે કયા નામ લખું. મારો કોમેન્ટ એકદમ સલાહ અહીં સારા નામ લખજો, વિચિત્ર નામ લખીને ના મોકલતા હોય. ચલો આપણે રિટર્ન આવી ગયા. શોધવાનું શું છે? તો 3 8 13 18 નું કયું પદ 78 થાય? તો an આપણો 78 આલેલો છે. શોધવાનું તમને n એટલે n કીધું છે, n. ચલો એની કિંમત એટલે જુઓ પહેલું પદ એટલે આપણું a કહેવાય, એટલે જુઓ તમને a મળી ગયું.
બીજામાં શું શોધવાનું થાય? ડી શોધવાનું થાય. તો ડી આપણે લખી દઈએ. સાહેબ ડી કઈ રીતે શોધશો? અત્યારે લગી તો શીખવાડ્યું કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો તો તમને ડી મળી જાય. તો કઈ રીતે લખશો? સાહેબ ડાયરેક્ટ લખી દઈએ ચાલે? ના ડાયરેક્ટ ના લખાય. થોડુંક સમજાવવું પડે કઈ રીતે આવ્યું. તો લખશું કે A2 એટલે બીજું પદ, A2 માંથી પહેલું પદ એટલે A1 માઇનસ કરવાનું થાય. તો A2 એટલે કેટલા? બીજું પદ કેટલું છે? 8. તો એ લખી દઈશું 8 માઇનસ A1 એટલે A1 ની કિંમત છે 3. તો 8 માં 3 જાય તો 5 બચે. તો ડી બરાબર તમારા થવાના 5. આવડે કે નહીં? એની કિંમત મળી ગઈ 3, ડી ની કિંમત મળી ગઈ 5. એ રેડી થઈ ગયા. હવે હું કયું પદ 78 થાય તો તમને શું આલ્યું છે? an. એ સાઈડમાં લખી દઉં છું ને જગ્યા ઓછી પડશે. an આપે તમારા 78 અને તમને શોધવાનું કીધું છે n. કે 78 કઈ ખુરશીમાં બેસ્યો છે, કયા પદ ઉપર ઉભો છે, ધ્યાન રાખજો. તો સૂત્ર એનું એ છે કે an બરાબર a પ્લસ n માઇનસ 1 આ માઇનસ છો ભાઈ n માઇનસ 1 ઇન્ટુ d. પેન બદલી નાખે એટલે અલગ દેખાડે થોડું ખબર પડે. an ની કિંમત તમને આપી છે 78 બરાબર એની કિંમત આપી છે તમને 3 અને n ની કિંમત છે સાહેબ એ તો શોધવાની છે. તો ઠીક. અને d ની કિંમત કેટલી છે? 5. તમારે જે કિંમત આલી હતી એ બધી કિંમત પેલા લખી દો, પછી આગળ જોવાનું થાય. જો આ પ્લસ 3 હતા બરાબર ની આ સાઈડ આવી જાય તો માઇનસ થઈ જાય. તો 78 માઇનસ 3 બરાબર n માઇનસ 1. હવે સાહેબ n માંથી કેટલા બચે? એટલે કઈ ના એમને લખી દેવાનું. હવે એમને ના લખવું હોય તો બીજું કાયદા બતાવું. આ 5 છે ને બંને જગ્યાએ ગુના કરી દો. એ બંને જગ્યાએ કૌંસમાં. જો 5 ગુણ્યા h એટલે શું થાય? 5n માઇનસ ના માઇનસ અને 5 એકા 5. મેં શું કરી ખબર પડી કે નહીં? ફરતી બોલું છું. આ 5 નો ગુણાકાર કૌંસમાં બે જોડે છે એટલે 5 ગુણ્યા n એટલે 5 માઇનસ ના માઇનસ અને 5 એકા 5. થઈ ગયું ક્લિયર? હવે ધ્યાન રાખો 78 માં 3 જાય તો 75 બચે. આ માઇનસ 5 હતા એ બરાબરની આ સાઈડ આવી જાય તો પ્લસ 5 થઈ જાય. અને અહીં શું થયું? 5 છે ને આપણા m ના m. પેન બદલી દઈએ જે તમને થોડુંક અલગ દેખાત ખબર પડે કે ક્યાંથી શું થયું. 75 વત્તા 5 કેટલા થવાના? 80 થઈ જવાનું. તો એ લખી દઈએ 80. આ 5 હતા એ ગુણાકારમાં છે બરાબરની આ સાઈડ આવે તો ભાગાકાર થઈ જાય. તો લો ભાગાકાર થઈ ગયા 5 બરાબર n. 80 ભાગ્યા 5 કરી દો જવાબ આવી ગયો. સાહેબ કરો ને ભાગાકાર. લોન સાહેબ કરી દઈએ બીજું શું? 5 એકા 5 8 માંથી 5 3 બચે. આ 0 અને 5 6 30. જવાબ કેટલો આવે મિત્ર? 16. તો તમારો n બરાબર જવાબ થશે. છેદ ઉડાડશો એટલે 16 જવાબ આવશે. તો માટે 16 બરાબર n અથવા તો n બરાબર 16 કોઈ ફરક પડે નહીં. n આ સાઈડ લખો એ સાઈડ લખો કોઈ ફરક પડે નહીં. તો n ની કિંમત થઈ ગઈ 16. 2 માર્કનો દાખલો પૂછાય છે. શૈજી એકદમ ઈઝી છે. આવા સરસ મજાના દાખલા પૂછાય છે અને બેઝિક વાળા માટે તો ખાસ. બેઝિક વાળા માટે તો ખાસ. સ્ટાન્ડર્ડ વાળા બી પૂછાવાનું થોડાક ટફ પૂછાશે. થોડુંક ફેવરિંગ પૂછાશે, થોડુંક વધારે કમ્પની નાખી હશે, થોડું પ્લસ માઇનસ કરી દીધો છે એ થોડું ઘણું પ્લસ માઇનસ રહેશે. બટ બેઝિક વાળા તો કઈ નહીં ભાઈ. પ્રિન્ટ ટુ પ્રિન્ટ ચોપડી ત્યાં ઉઠાય પેપરમાં કશું બદલાશે નહીં. ખાસ તો કઈ જ નહીં બદલાય. ધ્યાન રાખો એકદમ પ્રોપર રીતે ગણી લો પછી આપણે આગળ જઈએ. ઠીક છે? એક કામ કરો સ્ક્રીનશોટ લઈ લો. લીધો સ્ક્રીનશોટ? મુદતરો સાઈડમાં મિત્ર સ્ક્રીનશોટ લઈ લીધો. સ્ક્રીનશોટ લઈ ગયો આગળ ચાલુ કરીએ દાખલો. સાહેબ હસતા રહેવાનું. શું કરવાનું? હસતા રહેવાનું. મજા કરવાની. બે ટાઈમ મળ્યો છે 2 મહિના બસ મોજ કરીને. બટ મોજ એટલે હા વાપરવાની નહીં, દાખલા ગણવાની, તૈયારી કરવાની, મોજ કરી હા સ્ટુડન્ટ અને મસ્ત રીતે પેપર આલવાનું થાય. બટ ક્યારે પ્રેક્ટિસ કરો, તૈયારી કરો તો ને તો પછી તો પેપર ગયા પછી આમ કહીને બેસી રહેશે. કશું આવડતું નથી કે એનું આવડે મને કહો. તૈયારી કરવી પડે ને તો કરતા રહો. આવી જો રિટર્ન ભાઈ આગળ દાખલો જોઈએ. હા સરસ મજાના દાખલા છે સાહેબ, સરસ મજાના દાખલા છે. આવડશે કે નહીં મને કોમેન્ટ કરીને કહેજો. આવડે કે ના આવડે જોઈ લો. આવડશે કે આગળ જવા દો? ગણાવું? ચલો ગણાઈ નાખીએ. ધ્યાન રાખો. નીચેની સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા શોધો. શું શોધવાનું છે? પદોની સંખ્યા શોધો. કે ભાઈ ટોટલ કેટલા પદ છે? તો શું શોધવાનું થાય? n શોધવાનું થાય. પદ કયું થયું? તો એ આપણો n થાય. પણ ટોટલ પદો કેટલા? તો આપણા n થઈ જાય. તો છેલ્લું પદ શોધી લો ને ભાઈ. આ છેલ્લું પદ કયું છે એટલે તમને મળી જાય. સમજી લો. મેં પેલા તમને નામ લખ્યા હતા હે ને. એક કામ કરો ABCD સમજો. ABCDEFGHIJK હે ને. મવાખી નહીં બોલતો નેક્સ્ટ તમે મેં ભૂલો ખાતો મારી Z સુધી લખ્યું બરાબર છે. હું એમ કહું કે ABCD માં કેટલા અક્ષર હોય?
તમે ઝેડ ને ગણી લો, ઝેડ નો શબ્દ જોઈ લો, અક્ષર જે મૂળ અક્ષર ઝેડ જોઈએ તો તમને આઈડિયા આવી જાય કે ઝેડ 26 નંબર કે જે બી નંબર તમને આઈડિયા આવી જાય કે નહીં આવી જાય. તમારે છેલ્લું પદ જોઈ લેવાનું, તમને ખબર પડી જાય કે આ શ્રેણીની અંદર આટલા પદ ટોટલ હશે એટલે આટલી સંખ્યાઓ હશે. જુઓ શું કરજો, એ ની કિંમત એટલે 7, પહેલું પદ આપણું 7, ડી ની પદ શોધવું છે એટલે ડી ડી નું પદ નહીં, ડી કિંમત શોધવાની છે. તો બીજા પદમાંથી પહેલું પદ શોધવાનું થાય. અમુક બધું નહીં લખતો, સમજી લો. લખવું છે લખી નાખીને બીજું શું થાય, A2 - A1. A2 ની કિંમત આપીશ તમને 13 અને 13 માંથી 7 જાય તો કેટલા બચે એમ સાઈડમાં લખ્યો ને, જગ્યા નહીં બચે. એક જ પ્લેટમાં બે દાખલા જાય, સોરી એક જ સ્લાઇડમાં 13 માં 7 જાય તો 8 નો 10 11 12 13 કેટલા બચે 6. તો લો આ તમારી ડી ની કિંમત થઈ ગઈ 6, એ ની કિંમત થઈ ગઈ 7. હવે એન કેટલો થાય સાહેબ, એન તો શોધવાનું છે ને, તો લો એન આપણે શોધવાનું છે. તો લો આ એન આપણે એમને, અને એન એટલે આપણું છેલ્લું પદ શું કહેવાય 205. બરોબર. તમે આગળ દાખલા ગણશો ને ભાઈ તો એ અને એલ બી કહેશો. એલ એટલે લાસ્ટ પદ, શ્રેણીનું લાસ્ટ પદ, છેલ્લું પદ એટલે એન બી કહેવાય અને એલ એ કહેવાય. આગળ સૂત્ર આવશે હું તમને કહી દઈશ કે આવું સૂત્ર છે. અત્યારે હાલ છોડો ને, અત્યારે હાલ આની અંદર રમો બસ. હેલો, બહુ લોડ નહીં લેવાનો. તો કે સાહેબ બહુ લોડ હાલો યાર તમે તો એ એન બરાબર સૂત્ર થાય A + n-1 × t. બરોબર છે. એ ની કિંમત કેટલી આપી છે 205. એની કિંમત કેટલી આપી છે, એની કિંમત થઈ ગઈ તમારી 7. તો એ બરાબર થઈ જાય 7. n-1 સાહેબ એન તો શોધવાના છે, તો n-1 m ના m અને ડી બરાબર તમને આપે છે 6 એટલે આપણે શોધે ને. ઓકે, મેં તો ડી લખી દીધો લ્યા 6. એક કામ કરો, પેન બદલીને લખી દેખાય. લો આ 6 થઈ ગયો. સાહેબ તમારે ભૂલ થઈ ગયા, ભૂલની મોટી ડી લખી દીધો. બરોબર ને, ડી ની કિંમત હતી 6 લખાઈ. હવે સાદુરૂપ આલો, આ +7 હતા બરાબર ની આ સાઈડ આવી જાય તો માઇનસ થઈ જાય. અને ધ્યાન રાખજો વચ્ચે બરાબર આવતું હોય ને, બે વચ્ચે બરાબર આવતું હોય એટલે અઘાડી માટે આવે 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 ચૂપચાપ છાપી દેવાનું થાય. શું કરવાનું થાય, વચ્ચે બરોબર આવે તો આગળ માટે લખી દો, પૂરું કરો ભાઈ. ચલો આ +7 હતા બરાબર ની આ સાઈડ આવે તો માઇનસ થઈ ગયા, તો 205 - 7 બરાબર 6 × n અને 6 × 1. કારણ કે ભાઈ ગુણાકારમાં જે પોઈન્ટ નથી, ગુણાકાર છે. આ રીતે ઇન્ટુ એટલે ગુણાકાર થાય. તો 6 નો ગુણાકાર બંને જોડે થવાનું. શું થવાનું, 6 × n એટલે 6n માઇનસ ને માઇનસ, 6 × 1 = 6m. 205 માં 7 જાય કેટલા બચે કહો. 100 ના બોલો બોલો કેટલા થાય, 198 થાય. હવે આ -6 હતા એ બરાબર ની આ સાઈડ લાવું તો +6 થઈ જાય. તો શું થવાના 6n m ના m. 198 + 6 પાછો સરવાળો આવ્યો સાહેબ. એક વખત માઇનસ થાય, એક વખત પ્લસ થાય, શું થાય છે એની થતું રહેવાનું. એ વન સાઈડ મૂકી દઈએ. હા જગ્યા મળે આપણને. 198 માં 6 ઉમેરશો તો 200 થવાના. બોલો કેટલા થવાના 204. અને 6 આપણા ભાગાકારમાં છે, સોરી ગુણાકારમાં છે. બરાબર ની આ સાઈડ આવે તો થઈ જાય આપણો ભાગાકાર બરાબર n. જગ્યા ઓછી છે તો આપણે સાઈડનો ભાગાકાર કરી દઈશું. તમારે પછી શું કરવાનું, પેપરની અંદર પહેલા સપ્લિમેન્ટરી આવે ને, નામ લખી જે આપણો સીટ નંબર બીટ નંબર લખી અને છેલ્લું પત્તું એટલે છેલ્લો ભાગ પાછળની વાત કરું છું ઉપર રફ કાર્ય લખી દેવાનું. સૌથી પહેલા કોઠો દોડ દેવાનો ત્રિકોણમિતિનો શીખવાની વિડીયો લઈને આવ્યો શોર્ટ ટાઈમ ની આજ મહિના વિડીયો આવી જશે. ત્રિકોણમિતિ પહેલા કોઠો દોડ દેવાનો, 2 માર્ક્સ થઈ જશે મિત્ર. 2 માર્ક્સ બતાય કઈ રીતે આવશે એ ઓકે. બટ નવા છો તો ચેનલ પર સબસ્ક્રાઇબ કરી રાખો, કારણ કે એ બધી વસ્તુ તમને એક માર્ક્સ તમને આપતો રહે. બરોબર છે. અને દરેક વિષયમાં આપે. થોડા દિવસમાં બીજા વિષયના બી વિડીયો આવી જશે, વિભાગ A અને વિભાગ B. એક બી માર્ક્સ નહીં જવા દો. બટ ક્યારે તૈયારી કરતા રહેજો અને મારા વિડીયો જોતા રહેજો. બરોબર છે. ઓકે, જોઈએ 204 / 6, કારણ કે 6 આપણા ગુણાકારમાં હતા બરાબર ની આ સાઈડ આવ્યા તો ભાગાકાર થઈ જાય. તો આપણે કરી દઈએ 204 / 6. તો લો કરીએ. 6 × 1 = 6, 6 × 2 = 12, 6 × 3 = 18, 6 × 3 = 18. 20 માંથી 18 જાય તો 2 બચે, 4 ના 4 તો 6 × 4 = 24 સમાન ને. તો લો કેટલો જવાબ થયો 34. તો n બરાબર તમારો જવાબ થાય 34. આ તમારો જવાબ. સરસ મજાનું બોક્સ બનાવી દેવાનું થાય. એના જેવું જેવું આ દાખલો છે આવડશે કે નહીં મને ઘણી અને કોમેન્ટ કરીને જણાવો કે સાહેબ દાખલો આવડ્યો કે નહીં. ઠીક છે, જોઈ લેજો. જુઓ તમને બતાવું છું કે પહેલું પદ એટલે આપણું 18. ડી આપણું કેટલો થાય તો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરી દો. હું નહીં લખતો,
પણ તમારા આ લખવાનું થશે, ધ્યાન રાખજો હો, ધ્યાન રાખજો, આ લખવાનું થશે. આ નહીં લખો તો કોઈ ના કોઈ જગ્યાએ કોઈ વિચિત્ર સાહેબ આવીએ ને જોવા કરી તો અડધો ગયો લખવું પડે ભાઈ, લખ્યા વગર ના ચાલે. બટ તમને ખબર પડી ગઈ છે તો હું ડાયરેક્ટ લખી દઉં છું. 15 માંથી 18 કાઢો એટલે -3 જવાબ આવે, એટલે ડી ની કિંમત થઈ ગઈ -3. કરજો, આવડશે 100%. અને તમને એન કેટલું મળી ગયું? -47. તો શોધવાનું તમારું એન થાય. આનું આ સૂત્ર n બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આનું આ સૂત્ર કિંમતો મૂકજો, 100% એનો જવાબ આવી જશે. ના મળે તો મને કોમેન્ટ કરીને કહેજો, અને જો જવાબ આવી જાય તો બી મને કોમેન્ટ કરીને જણાવજો સાહેબ આટલો જવાબ આવે છે. બરોબર છે? હું બહુ લાંબો વિડીયો નહીં કરતો ને, તમારે જોવાનો કંટાળો હશે. આટલા સુધી તો વધી જશે. ત્રીજો ભાગ આપણે લઈને આવશું અને જેટલા દાખલા બાકી છે બધા પૂરા કરવાનો પ્રયત્ન કરશું. અને મારો ભાઈ એક જ પ્રયત્ન રહેશે કે તમારી આઈએમપી રીતો બધી કવર થઈ જાય, નોર્મલી બધા દાખલા કવર થઈ જાય. અને નવો જે વિડીયો લઈને આવશો, આપણે નવી સિરીઝ લઈને આવશું આવતા મહિના, પહેલા મહિના પ્રોપરલી આઈએમપી વિડીયો એક જ ચેપ્ટરના 6, 7, 8, 9, 10 દાખલા, એ બધા દાખલા હશે, એ બધા આઈએમપી દાખલા છે, ધ્યાન રાખજો. તો જોઈ લેવાના, ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધીમાં પ્રેક્ટિસ કરતા રહો.